નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। 40 વર્ષ બાદ ધનિયાવી ગામમાં થઈ રહી છે ચૂંટણી। હાલ સમગ્ર ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડઘા વાગી રહ્યા છે। તેવામાં જ વડોદરા શહેરમાં આવેલ ધનિયાવી ગામમાં 40 વર્ષ બાદ ચૂંટણી થઈ રહી છે, જેના પ્રચાર સંદર્ભે આજરોજ જૂથ ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર શ્રી પરમાર અમૃતબેન મહેન્દ્રસિંહની આગેવાનીમાં બિનહરીફ વિજય એવા વોર્ડ નંબર 2ના ઉમેદવાર શ્રી પાટણવાડિયા હિનાબેન સુનિલભાઈ તથા વોર્ડ નંબર 3ના ઉમેદવાર શ્રી પટેલ રસીદાબેન મુન્નાભાઈ, વોર્ડ નંબર 4ના ઉમેદવાર પટેલ મુન્નાભાઈ, વોર્ડ નંબર 5ના ઉમેદવાર શ્રી પટેલ વલીભાઈ ઉમરજીભાઈ, સભ્યપદના ઉમેદવાર વોર્ડ નંબર 6ના શ્રી ઠાકોર રાજુભાઈ શંભુભાઈ અને વોર્ડ નંબર 7ના ઉમેદવાર શ્રી રોહિત મંજુલાબેન રમેશભાઈ તથા વોર્ડ નંબર 8ના ઉમેદવાર શ્રી પાટણવાડિયા પિંકેશભાઈ મહેન્દ્રભાઈ નાઓ ધનિયાવી ગામમાં આજરોજ ઘેર ઘેર જઈ જનસંપર્ક કરી તેમના નિશાન ટેબલને મત આપી વિજય બનાવવા માટે અપીલ કરી। ધનિયાવી ગામના લોકોનો સારો એવો પ્રતિસાદ આ જનસંપર્ક રેલીમાં સરપંચ પદના ઉમેદવાર અમૃતબેનને મળ્યો। નમસ્કાર। ગામના કેટલા વર્ષો પછી 40 વર્ષો પછી આ ગામની અંદર ઇલેક્શન થઈ રહ્યું છે અને એમાં ગામના મુખ્ય ઉમેદવાર સરપંચ તરીકે અમૃતબેન પરમાર અમારી સાથે જોડાયા છે અને એમના નેતૃત્વની અંદર અમે 8 વોર્ડની અંદર ઇલેક્શન માટે ઊભા રહ્યા છે। અગાઉ ઘણા બધા કામો જે છે એ થયા નથી અને જેના માટે ગામમાં વિકાસ અટકી ગયો છે। એ ગામના વિકાસ માટે અમે યુવા શક્તિ સાથે મળીને બધા આ ગામને કઈ રીતે આગળ લઈ જઈ શકીએ એની માટે અમે બધા ભેગા થયા છે અને અમૃતબેનના નેતૃત્વમાં અમે લોકો આગળ વધીને ગામના વિકાસ માટે ઘણા બધા જે કામો કરવાના છે, જેમાં કે ઇલેક્ટ્રિસિટી છે, સોલરની લાઇટો છે, ગટર લાઇન છે, રોડ રસ્તા, જે ભૌતિક સુવિધાઓ છે જેનાથી ગામ પછાત રહ્યું છે પાછલા કેટલા વર્ષોથી અને એ ગામને અમે લોકો આગળ લઈ જવા માટે બધા ભેગા મળીને મહેનત કરીશું અને ગામને એક એવું ગામ બનાવીશું કે જેનો દાખલો આખા ગુજરાતમાં બધા આપી શકે અને એની માટે અમે લોકો ભેગા થયા છે અને બધા જ જનતા અમારી સાથે છે અને જનતાનો બી એવો વિશ્વાસ છે કે અમે લોકો જીતીને આવીશું અને અમૃતબેનને વિજય બનાવીશું અને આ અમૃતબેન વાત કરશે। અમે ગામના વિકાસ માટે ઉભા રહ્યા છે બધા અને ગામનો વિકાસ એટલે અમે કરીશું અને ગટરની લાઈન કરીશું અને ગામને રોડ બી કરીશું, પાણીની લાઈન કરીશું અને આ વિકાસ અમે કરીશું। અમુક જગ્યાએ બ્લોક લાગેલા છે, અડધા લાગેલા છે, અડધા બાકી છે, તો અમે બધા એ કામો પૂરા કરીશું। અમારા સાથે બધા રહેશો ને અમારા ઉપર વિશ્વાસ રાખજો ને અમને સાથ આપજો તમે। નમસ્કાર, અમે ધનિયાવી જૂથ ગ્રામ પંચાયતના રહીશો છે અને ગ્રામ પંચાયતની ચૂંટણી 40 વર્ષ બાદ અમારા ગામમાં જે થઈ રહી છે એમાં મુખ્ય સરપંચ તરીકે પરમાર અમૃતબેન મહેન્દ્રસિંહ અને એમના વોર્ડની અંદર અમે જે 8 સભ્યો જે ઉમેદવારી નોંધાઈ છે એ અમે લગભગ 5 દિવસથી ગામમાં ડોર ટુ ડોર ફરીએ છીએ અને લોકોના પ્રશ્ન સાંભળીએ છીએ। ગામનો મુખ્ય પ્રશ્ન છે કે પાણી દિવસે પહોંચતું નથી અમને અને બધાના પ્રશ્નો અમે સાંભળ્યા છે ને અમારી એવી કોશિશ રહેશે કે અમે ચૂંટાઈને આવીશું ને અમારી બોડી વિજય થશે એટલે અમે ગામના તમામ કામ ડોર ટુ ડોર ફરી ને આ જ રીતે ફરીને એમના કામો કરીશું અને એવી અમે વિશ્વાસ આપીએ છીએ ગામના લોકોને।